હલો મિત્રો, આજે આપણે ભાવગંગામાં સ્નાન કરીશું. મિત્રો જોયું ને, ભાઈ છે એ વાડીએથી બાને રેલવે સ્ટેશને મૂકવા માટે નીકળે છે અને રેલવે સ્ટેશને સવારી પહોંચે છે. અમારી મીતાબેન રાજકોટથી મોઢવાડા પહોંચે છે, ત્યાંથી બાને લઈ અને ફરી પાછા રેલવે સ્ટેશને પહોંચે છે. મિત્રો, કોઈ પણ દીકરી એ પછી ગમે એવડી વૃદ્ધાવસ્થાએ પહોંચી હોય છતાંય અમે રેલવે સ્ટેશને ઉતરી ગયા. એના હૃદયમાં એનું પિયર, એના ભાઈ ભાભી, એનું સ્થાન જે અધકેરું હોય છે એ આપણે લોકવાર્તાઓ અને લોકગીતોમાં જોયું જ છે. અને આજે આપણે એ અનુભવીએ. તો આ સવારી છે એ પોરબંદરથી અમદાવાદની અમારી યાત્રા. મામાએ બધી જ વ્યવસ્થા અફલાતૂન કરી. બાને લેવા માટે વ્હીલચેર સાથે ગાડીઓ હાજર જ હતી અને કોઈ પણ જાતની તકલીફ વગર બા છે એ અમદાવાદ પહોંચ્યા. અને આમાંય આજે તો બા પિયર આવતા હતા ને, કેટલો આનંદ, કેટલો હરખ પોતાના પિયર માટે, પોતાના ભાઈ ભાભી માટે. આજે જ્યારે આપણે એક નાની એવી સંપત્તિ માટે ભાઈઓ સાથે સંબંધ કટ કરીએ છીએ, ભાગ માગી અને મામા ફોઈના ભાંડેલાને ભેગા નથી બેસવા દેતા, ત્યારે આ પ્રસંગ છે ને એ જોઈને આપણને વિચાર આવે કે વાહ, મારા મોસાળમાં બાના ભાઈની ઘરે કારમી ગરીબી હતી. એ ગરીબીની વાતો વાગોળતા અમે રાહ જોતા હતા. જુઓ, આવડા મોટા ટાવરની અંદર 21મા ફ્લોરની અંદર ભાઈનું એટલે ભત્રીજાનું ઘર છે. અને જૂના કાળની વાતો કરતાં બા થાકતા નહોતા. એને ભાઈને મળવાનો આનંદ તો હતો જ, પણ સાથે સાથે ભાઈએ જે સંઘર્ષ કર્યો એના જીવનમાં, એ સંઘર્ષને યાદ કરી અને બાની આંખ વાતે વાતે ભીની થઈ જતી હતી. મિત્રો, એક મુઠ્ઠીભર સંપત્તિ માટે કરોડોના સંબંધ, કે જે સંબંધને તમે કોઈ એની ભાવનાની તમે કોઈ ગણતરી જ ન કરી શકો, એવા સંબંધને આપણે જ્યારે ઠોકર મારતા હોઈએ ત્યારે આ બાનો ભાવ પ્રસંગ છે ને એ આપણને એક નવો રાહ ચીંધે. આપણને એવું લાગે કે જીવનમાં ભાવના, પ્રેમ, લાગણી, આદર, કદર એની શું કિંમત છે. એ કિંમત જ્યારે આવા વડીલોની પાસે બેસીએ ને ત્યારે આપણને સમજાય અને આપણને આપણી વિચારસરણી છે એના માટે આપણને શરમ લાગે કે અરે રે, હું આવું વિચારું છું. ત્યારે બા છે એ પોતાના ભાઈને મળવા માટે ભાઈના ઘરમાં જ્યારે બાની એન્ટ્રી થાય છે, ભત્રીજાઓ, ભાઈ, ભાભી, ભત્રીજાઓ પ્રેમથી બાનું સન્માન કરે છે, બાનું સ્વાગત કરે છે. અને ભાઈ જાણે એમ રાહ જોઈને ઊભા હતા, ભાઈ ને ભાભી, કે બધા બાળકો પછી હું મારી બેનડીને મળું અને હું મારી નણંદબાને મળું. કેવો ભાવ, કેવો પ્રેમ. મિત્રો, આ તો કદાચ ભાગશાળી હોય ને એ જ બેન ને એ જ ભાઈ છે ને એ આ માણી શકે, એ જ ભાભી આ માણી શકે. દરેક ભાઈ ભાભીના નણંદમાં આવી નણંદ અને દરેક નણંદના નસીબમાં આવા ભાઈ ભાભી ભગવાને નથી લખ્યા હતા. પછી તો અમારી વાતો ચાલી, અમારો દરબાર ભરાયો. આજ તો મોસાળને ઘેર વાતો કરવાની હતી. અમે અલગ મલકની વાતો કરી અને ખૂબ મોજ કરી. ભૂતકાળની ઘણી બધી વાતો વાગોડી. મારા પૂજ્ય બાપુજીને, મારા મિસ્ટરને એટલે કે એમના જમાઈને બધાને યાદ કર્યા. અને નણંદ ભજાઈ તો જાણે વાતોએ એવા વળગી ગયા કે ન પૂછો.